સાહેબ, હું ગુજરાત યુનિવર્સિટી ખાતે બીકોમનો અભ્યાસક્રમ કરું છું, પણ મારી આ વર્ષની સ્કોલરશિપ મને હજી મળી નથી. તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન એપ્લાય કર્યું છે? હાજી સાહેબ, કર્યું. તો એ જ્યારે એપ્લાય કર્યું ત્યારે તમે જે ફોર્મમાં એકાઉન્ટ નંબર આપ્યો છે જે બેંકનો, એ બેંક એકાઉન્ટ બેંકમાં આધાર લિંક કરાયું છે? હાજી સાહેબ, કરાયેલું છે, આધાર લિંક થયેલું. આધાર લિંક એટલું જ નહીં, આધાર લિંક સાથે આ એકાઉન્ટને ડીબીટી અનેબલ કરાવવાનું. ડીબીટી અનેબલને એને પાછું બેંક એનપીસીઆઈ મેપિંગ કરે અને આ ડેટા બેંક જે કોલેજમાં તમે ભણો છો એ કોલેજમાં આખું ફોર્મ જાય અને એ ફોર્મને કોલેજનું શિષ્યવૃત્તિનું કામ સંભાળતા કર્મચારીએ આધાર કાર્ડ ઉપર ક્લિક આપવાનું. ક્લિક આપ્યા પછી એમના ત્યાં એક્સેપ્ટ અને રિજેક્ટ નામનું ઓપ્શન આવશે. એ ઓપ્શનમાં એક્સેપ્ટ હોય તો તમે એ કોલેજ કે સંસ્થા અમને ઓફિસ લેવલે આ ફોર્મ મોકલી આપશે તો સ્કોલરશિપ આવી જશે. ઓકે સર, એટલે આ રીતની પ્રોસિજર હોય છે? યસ, આ રીતનું પ્રોસેસ તમે ફોલો કરો અને કરાવડાવો, જેથી કરીને સ્કોલરશિપ ક્યારેય પેન્ડિંગ નહીં રહે અને ફટાફટ આ કચેરીમાંથી તમને સ્કોલરશિપ મળી જશે. ઓકે, થેન્ક યુ. ઓકે સર, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, જોયું તમે કે આ શિષ્યવૃત્તિમાં શું પ્રોબ્લેમ આવે છે? હું રોહિત વિનોદ, નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ, અમદાવાદ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 1 થી 10, 11, 12 અને કોલેજીસના વિદ્યાર્થી મિત્રો માટે જે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર આપે સ્કોલરશિપ માટે ઓનલાઈન એપ્લાય કર્યું છે, ત્યારે એ ઓનલાઈન એપ્લાય કરતી વખતે તમે જે ફોર્મ ભર્યું હતું એમાં બેંક એકાઉન્ટ દર્શાવ્યું હશે. જે બેંકનું એકાઉન્ટ હોય વિદ્યાર્થી મિત્રો, એ બેંક એકાઉન્ટ આપે બેંકમાં જઈને એ બેંક એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું. લિંક કરાવ્યા પછી મિત્રો એને બેંકમાં જ કર્મચારીને કહેવું કે આ આધાર કાર્ડને, આ એકાઉન્ટને ડીબીટી અનેબલ કરો. ડીબીટી અનેબલ એટલે સીધા જ તમારા લાભાર્થીના જ ખાતામાં અમે સ્કોલરશિપ ચૂકવવાના છીએ, એટલે એ ડીબીટી, ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર. જો આ થઈ જાય તો બેંકે બીજી બાબત ધ્યાનમાં રાખવાની છે કે આ પ્રોસેસને એનપીસીઆઈ મેપિંગ કરાવવાની છે. આ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ તમે આ વિદ્યાર્થીનું ફોર્મ જે છે એ સ્કૂલ કોલેજમાં મોકલી દેવાનું હોય છે ડેટા સાથે. તો એ મોકલી દીધા બાદ હવે કામ કરવાનું રહે છે સ્કૂલ કે કોલેજીસ કક્ષાએ. સ્કૂલ કોલેજીસ કક્ષાએ આ વિદ્યાર્થી મિત્રનો આઈડી પાસવર્ડ લીધા પછી પોતાની સંસ્થાનું આઈડી લોગિનમાંથી જ્યારે આ નંબર નાખવામાં આવશે ત્યારે એ કોલેજનું કર્મચારી કે સ્કૂલના કર્મચારીને સ્કોલરશિપનું કામ સંભાળતા વ્યક્તિએ તપાસવાનું રહેશે કે આ વિદ્યાર્થીનું આધાર કાર્ડ ડીબીટી એનેબલ થઈ ચૂકી છે કે કેમ. તો તેનું કોલમ એક્સેપ્ટ અને રિજેક્ટમાં દેખાશે. જો એક્સેપ્ટમાં હશે તો આ કોલેજ કે સંસ્થાએ આ ફોર્મને અમારે અનુસૂચિત જાતિ કલ્યાણ, લાલ દરવાજા, નાયબ નિયામકના હાયર લોગિનમાં મોકલી દેવામાં આવશે, જેને અમે તપાસ કરી લઈશું કે આ એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક છે તો અમે એને તાત્કાલિક એનું શિષ્યવૃત્તિનું ચૂકવણું કરી દઈશું. ધન્યવાદ.